નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં વધારો. 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મોટો વધારો. તો મિત્રો, શું છે વરિષ્ઠ નાગરિકોના પેન્શન વધારા વિશે? તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છીએ. તો મિત્રો, તમે પણ એક વૃદ્ધ પેન્શનર છો અથવા તો તમારા ફેમિલીમાં કોઈ વૃદ્ધ પેન્શનર છે તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે અને તમે જે નહીં જાણતા હોય તેની પણ માહિતી આપણે પ્રદાન કરવાના છીએ. તો મિત્રો, શું છે તમામ વાત તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તો ખૂબ જ સારો રહ્યો છે, પણ આવતીકાલ વિશે મનમાં ડર છે કે નોકરી પ્રાઇવેટ હોય કે કામ સંગઠિત ક્ષેત્રમાં રિટાયરમેન્ટ પછી દર મહિને પૈસા આવશે કે નહીં એ સવાલ દરેકના મનમાં હોય છે મિત્રો. એ જ જગ્યાએ અટલ પેન્શન યોજના એ એક મજબૂત સહારો બનીને ઊભી રહી છે. અટલ પેન્શન યોજનાનું કેલ્ક્યુલેટરની વાત કરીએ તો આ યોજના કોઈ અમીર માટે નથી. આ યોજના એ લોકો માટે છે જેની નાની બચતથી બુઢાપા એટલે કે પોતાના બુઢાપાને સુરક્ષિત બનાવી શકે છે. આજે થોડું રોકાણ જેથી આવતીકાલે કોઈ પર આધાર રાખવો ન પડે. તો મિત્રો, તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે અટલ પેન્શન યોજના લાભ કોને મળશે. તો મિત્રો, જો તમે ભારતના નાગરિક છો અને તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે તો તમે આ યોજનામાં જોડાઈ શકો છો. એકવાર નોંધણી કર્યા પછી તમને ઓછામાં ઓછા 20 વર્ષ સુધી નિયમિત રોકાણ કરવું પડે છે. જ્યારે તમે 60 વર્ષની ઉંમરે પહોંચો છો ત્યારે તમારી પસંદ કરેલી પેન્શન દર મહિને તમારા બેંક ખાતામાં આવકની સ્વરૂપમાં એટલે કે આવકની શરૂઆતમાં થાય છે. અહીં કોઈ ચોક્કસ નથી, પેન્શન પહેલેથી જ નક્કી હોય છે મિત્રો. અને ત્યારબાદ અટલ પેન્શન યોજના શું છે અને શા માટે જરૂરી છે? તો મિત્રો, અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની એક સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય માણસને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ફિક્સ પેન્શન મળે છે. આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. દવાઓ, ઘર ખર્ચ, રોજિંદી જરૂરિયાતો બધું જ મોંઘું થાય છે. આવી સ્થિતિમાં ફિક્સ ઇન્કમ વગરનું વૃદ્ધ જીવન કેટલું મુશ્કેલી બની શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. તો મિત્રો, આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી રૂપિયા 1000થી લઈને રૂપિયા 5000 સુધી દર મહિને પેન્શન મળે છે. અને સૌથી સારી વાત એ છે કે તમે આજે જ જેટલું વહેલું જોડાણ એટલું વધુ રોકાણ કરશો. તો મિત્રો, ત્યારબાદ અટલ પેન્શન યોજનામાં દર મહિને કેટલું પેન્શન મળે છે? તો મિત્રો, આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે પેન્શનની રકમ તમે પોતે પસંદ કરી શકો છો. તમારી જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે તમે અમુક વિકલ્પ પસંદ કરી શકો છો, જેમાં તમે 1000નું રોકાણ કરી શકો છો, 2000નું પણ કરી શકો છો, 3000નું પણ કરી શકો છો, 4000 રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો અને 5000 રૂપિયાનું પણ કરી શકો છો. તો મિત્રો, અહીં નિયમ લાગુ પડે છે. પેન્શન જેટલી વધુ માસિક રોકાણ એટલું વધુ, એટલે કે જ વહેલી ઉંમરે જોડાવું સૌથી ફાયદાકારક છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ 18 વર્ષની ઉંમર અટલ પેન્શન યોજનામાં રોકાણ કરશો તો શું થશે?
તો મિત્રો ઘણા યુવાનોને લાગે છે કે પેન્શન તો બહુ દૂરની વાત છે, પરંતુ હકીકત એ છે કે વહેલી શરૂઆત તમને સૌથી મોટો ફાયદો આપે છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે તો તેને બહુ જ નાની રકમની શરૂઆત કરવી પડે છે. તેમાં વાત કરીએ તો પસંદ પેન્શન અને અંદાજિત માસિક રોકાણ. તો મિત્રો તેમાં 1000 તેમાં આશરે 42 રૂપિયા, 2000 આશરે 84 રૂપિયા, 3000 આશરે રૂપિયા 126નું રોકાણ અને મિત્રો 4000 પેન્શન મેળવવા માટે આશરે મહિને 168 રૂપિયા રોકાણ અને 5000નું પેન્શન દર મહિને લેવા માટે મહિને આશરે રૂપિયા 210નું રોકાણ કરવું પડે છે. તો મિત્રો વિચાર કરો, આજે બહાર એક નાસ્તો ન કરો એટલે બચત અને આવતીકાલે દર મહિને ખાતરીવાળું પેન્શન આ જ સમયની તાકાત છે મિત્રો. હવે 40 વર્ષની ઉંમરે જોડાશો તો કેટલું રોકાણ કરવું પડશે તેની વાત કરીએ તો ઘણા લોકો 35 થી 40 પછી વિચારતા થાય છે હવે તો મોડું થઈ ગયું, પણ અટલ પેન્શન યોજના અહીં પણ તક આપે છે. 40 વર્ષની ઉંમરે જોડાતા વ્યક્તિઓ માટે અંદાજિત માસિક રોકાણ આ પ્રમાણે થાય છે. તો મિત્રો તમને 40 વર્ષની ઉંમર પછી 1000નું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને 291નું રોકાણ કરવું પડશે અને 2000નું પેન્શન મેળવવા માટે આશરે તમારે 582 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને 3000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે આશરે મહિને 873 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તમારે 4000 રૂપિયા પેન્શન દર મહિને મેળવવું છે તો તમારે આશરે 1164 દર મહિને રોકાણ કરવું પડશે અને તમારે વધુ એટલે કે 5000 રૂપિયાનું દર મહિને પેન્શન લેવાનું હોય તો તમારે આશરે 1454 રૂપિયા દર મહિને રોકાણ કરવું પડે છે. તો મિત્રો અહીં સ્પષ્ટ દેખાય છે કે ઉંમર વધે તેમ રોકાણ પણ વધે છે, એટલે શક્ય હોય તેટલું વહેલું નિર્ણય લેવો હંમેશા ફાયદાકારક રહે છે મિત્રો.